નમસ્કાર મિત્રો, આજનો અભિવ્યક્તિનો વિષય છે નવરાત્રી અને દશેરા અને હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર. નવરાત્રી અને દશેરા આ શબ્દો માત્ર તહેવારના નામો પૂરતા સીમિત નથી, પણ એ આપણા પૂર્વજોએ વારસામાં આપેલી એક ઉર્જા છે, એક અપ્રતિમ ઉત્સાહ છે અને અડીખમ શ્રદ્ધાનું પ્રતીક છે. આ એવા પવિત્ર પર્વો છે જે આપણને આપણા મૂળ સાથે જોડી આપણા ભવ્ય ઇતિહાસ અને ગૌરવશાળી સંસ્કૃતિને જીવંત રાખે છે. નવરાત્રી એ મા દુર્ગાના મહિષાસુર પરના વિજયની ગાથા છે. જ્યારે અસુર મહિષાસુરના અસહ્ય ત્રાસથી ધરતી પર હાહાકાર મચી ગયો, ત્યારે દેવી દેવતાઓએ પોતાની બધી શક્તિઓનું એકત્રીકરણ કર્યું અને તેમાંથી મા દુર્ગાનો જન્મ થયો. 9 દિવસના ભીષણ મહાસંગ્રામ બાદ 10મા દિવસે તેમણે મહિષાસુરનો વધ કરી વિજયનો જયઘોષ કર્યો. આ જ દિવસે ભગવાન શ્રી રામે અહંકારી રાવણનો વધ કરી ધર્મનો વિજય સ્થાપિત. આ બંને કથાઓ આપણને સત્ય અને ધર્મની હંમેશા જીત થાય છે તેવો સંદેશ આપે. આ જ સમયગાળામાં દેશના પૂર્વ ભાગોમાં, ખાસ કરીને બંગાળમાં, મા દુર્ગાની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરી દુર્ગા પૂજાનું આયોજન થાય છે. આ પર્વ પણ મા શક્તિની ઉપાસના અને વિજયની ભવ્ય ઉજવણી છે, જે દશેરાના દિવસે પ્રતિમાના વિસર્જન સાથે પૂર્ણ થાય છે. નવરાત્રી એ શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ છે. 9 દિવસ આપણે મા શક્તિના 9 સ્વરૂપોની પૂજા કરીને જીવનમાં હિંમત અને શક્તિ મેળવવાની પ્રાર્થના કરીએ છીએ. અને ગુજરાતમાં તો નવરાત્રી એટલે શ્વાસમાં ભક્તિ અને પગમાં થનગનાટ લઈને ગરબાની રમઝટ. આ માત્ર એક નૃત્ય નથી, પણ એક એવી સાધના છે જ્યાં દરેક તાળી અને દરેક પગલું મા જગદંબાની શક્તિની આરાધના કરે છે. દશેરાનો તહેવાર અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન માત્ર એક રીત કે એક રિવાજ નથી, પરંતુ આપણા અંદરના અહંકાર, લોભ અને ક્રોધ જેવા રાવણને બાળી નાખવાનો એક સંકલ્પ છે. આ તહેવારો પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ પણ રહેલું છે. ઋતુ પરિવર્તનના આ સમયે ઉપવાસ કરવાથી શરીરનું શુદ્ધિકરણ થાય છે, ત્યારે આધ્યાત્મિક રીતે આ 9 દિવસની સાધના આપણને મનની શાંતિ અને એકાગ્રતા પ્રદાન કરે છે. મિત્રો, આ પર્વોમાંથી આપણે ઘણી પ્રેરણા લઈ શકીએ છીએ. ગમે તેટલી મુશ્કેલીઓ આવે, શ્રી રામની જેમ આપણે હંમેશા સત્યનો માર્ગ ક્યારેય છોડવો જોઈએ નહીં. આપણી અંદર રહેલા ડર, આળસ અને નકારાત્મકને ઓળખીએ અને તેને બાળી નાખવાનો સંકલ્પ કરીએ. ગરબામાં જેમ સૌ સાથે મળીને એક તાલ પર ઝૂમે છે, તેમ સમાજમાં પણ એકતા જ સૌથી મોટી તાકાત છે. તો ચાલો આ નવરાત્રી અને દશેરાના પર્વને ફક્ત ધામધૂમથી નહીં, પણ તેના સાચા અર્થ અને ઉદ્દેશ્ય સાથે ઉજવીએ. આપણા અંદરના અંધકારને દૂર કરી પ્રકાશ તરફ આગળ વધીએ અને વિજયનો પર્વ મનાવીએ. જય માતાજી.